અમે આવ્યા છીએ આ છે ગોપી તળાવ, જે 5000 વર્ષ જૂનું લોકો વાયકા મુજબ કહેવાય. આપણે હવે આપણું ફોટોશૂટ બીજું કરી આ છે સુદામા શેઠ. અને હવે ગુડ મોર્નિંગ મિત્રો. તો આપણે દ્વારકામાં સવાર થઈ ગઈ છે અને આવી ગયા છીએ અત્યારે ગોમતી ઘાટે. આ દેખો, અને સામે છે દ્વારકાધીશનું મંદિર. ભાઈ ઠોકાઈ ગયો. ઊંટ ઉપર બેહું તારે? હે તારે ઊંટ ઉપર નહીં બેહું? લે તો આપણે ફોટો પડાવવાનો તો પર્સનલ ફોટોગ્રાફર રાખ્યા બે. ગુડ મોર્નિંગ મિત્રો. તો કેમ છો તમે બધા? મજામાં જશો તો સ્વાગત છે તમારું આપણા એક આ નવા બ્લોગ. અને આજનો બ્લોગ ચાલુ કરીએ છીએ અમે સોમનાથ. આ પાછળ દેખાય સોમનાથ મંદિર છે. અને હવે કાલ સોજે આવ્યા હતા, નાઈટ આખી રોકાણા, અને હવે નીકળીએ છીએ દ્વારકા માટે. એટલે અમારી બસ બુકિંગ છે 8 વાગે. એટલે નાહી ધોઈને કમ્પ્લીટ રૂમ ઉપરથી નીકળી ગયા. હા જો બે ભાઈ જાય. આપણે મસ્ત હવે સવારમાં મસ્ત એક મલાઈવાળું નારિયેળ લઈ લીધું છે. બહુ મસ્ત મીઠું પાણી છે અને અંદર છે મલાઈ. હમણાં આ જો આ પોળિયા ટાઈપની મલાઈ નીકળશે. આ ભાઈની તૈયાર છે ને આપણે બાકી. આ તો ખાલી પાણી જ પી છે, ઓનલી ફોર વોટર. આપણને આપણી બસ મળી ગઈ અને અંદર બેસી ગયા છીએ. હવે બસ પહોંચાડશે 2 વાગે. વાગ્યા છે 8 ને 2 વાગે. ચમકી બસ છે આવી લોકલ. 2 વાગે સુધી હાલ જેવા થાય. પગ તો અમે ગિરનાર ચડીને દુખેરા, પણ તો 2 વાગ્યા સુધી બેસવું પડે જવા. ભાઈ પાછળ ફોન મચેડે હેરા. ના ભાઈ તો બસ તો મિત્રો ફાઇનલી અમે દ્વારકા પહોંચી ગયા છીએ. અને હાલ જ બસમાંથી ઉતર્યા. સવારના બેઠા હતા 8 વાગે. 2:15 જેવી થઈ ગઈ. 2:30 વાગવા આવ્યા. આટલો બધો સમય લઈ લીધો. પગ તો રાડ પડાવે. શી મજા આવી? બસમાં બેસીને હતી લોકલ બસ. રાગે લઈને આવી. હવે ક્યાંક રાખશું હોટલ. ચો એક્સપ્રેસ તાણ હા તો લોકલ જેવી જ હતી ને યાર. એટલે હવે ચોક રાખીશું રૂમ. અને ત્યાં બેગ મેલી અને ફર્સ્ટ ક્લાસ નાહી ધોઈને પછી જવું છે ફરવા દ્વારકા મંદિરે. એટલે તમે બન્યા રહેજો આપણા બ્લોગમાં. અને બ્લોગ કન્ટિન્યુ રહેશે, જેમ કે હજી દ્વારકા ફરવાનું છે. હજી કોઈક નેક્સ્ટ બીજું ફરવાનું થાય એટલા માટે. તો મિત્રો આપણે સીધા ઉતરીને બરાબરની ભૂખ લાગી ગઈ હતી. એટલે જમવા જ આવી ગયા. જેમ કે સવારના 8 વાગ્યાના બેઠા, પણ સાદા વગર. તેમાં સ્પેશિયલ કાઠિયાવાડી ઢાબા મંગાવી છે. આ છે દહીં ભીંડી, પછી દાળ, ચણાનું શાક, બટેકા, પછી 3-4 જાતના સલાડ છે, છાશ. બહુ મસ્ત કાઠિયાવાડી ખાવાનું છે. બાજરીનો રોટલી આપણે ખાઈ લઈએ, પછી મળીએ આગળ. અમે હવે નાહી ધોઈને કમ્પ્લીટ બેગ બીજી મેકી, રૂમ બીજો રાખી અને હવે નીકળી જાય છીએ ફરવા માટે બેટ દ્વારકા બાજુ. રિક્ષા લીધી છે સ્પેશિયલ. અને હવે ફરીને આવીએ, બધું ફરીએ, તમને બતાડીએ. એટલે બન્યા રહેજો તમે અમારા વ્લોગમાં. જેમ કે હજી ઘણું બધું ફરવાનું. 4 વાગી ગયા છે. હારી ગયા થયા. કેટલી જગ્યા ફરવાની? 4-5 જગ્યા ફરવાની. રૂક્ષ્મણી મંદિર, બેટ દ્વારકા, અને કયું નાગેશ્વર જ્યોતિર્લિંગ, નાગેશ્વર પછી લાસ્ટમાં સૌથી લાસ્ટમાં આવશે બેટ દ્વારકા. અને પેલો પુલ કયો? સુદામા સેતુ. અને સુદામા સેતુ. તો બન્યા રહેજો આપણા બ્લોગમાં. એટલે તમને બધું જ બતાડીએ. તો
મિત્રો અમે પહોંચી ગયા છીએ નાગેશ્વર મંદિરે, જે નાગેશ્વર મહાદેવનું મંદિર. આ તમે જોઈ શકો પાછળ મૂર્તિ અને આ છે મંદિર. તો જે મિત્રો હોય ના આવી શકે હું તમને દર્શન કરાવું, કરી લો તમે દર્શન અને જઈએ અંદર, દેખાડીએ તમને બધું. આ દેખાય નાગેશ્વર મહાદેવની મૂર્તિ અને આ બાજુ મંદિર આવેલું છે. તો મિત્રો આ મંદિર દેખાય એ છે 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ જે નાગેશ્વર કરીને આવ્યું છે તે, અને બીજું જ્યોતિર્લિંગ ગુજરાતમાં એક છે સોમનાથ ને આ બીજું છે નાગેશ્વર ધામ. તો તમે જોઈ લો આ મૂર્તિ અને આ કરી લો દર્શન, કેમ કે આટલી કોઈ અવરાય ના અવરાય. ફોટો બીજો નહીં પાડો? ચાલુ જ છે, જાહેર પડાવ. અમે આવ્યા છીએ, આ છે ગોપી તળાવ, જે 5000 વર્ષ જૂનું લોકો વાયકા મુજબ કેવરાય. દેખો તમે, પણ યાર પબ્લિકનું બહુ ખરાબ કામ આ છે કે અંદર કચરો દેખો તમે કેટલો નાખ્યો. કોઈ પણ ફરવાની જગ્યા હોય તો આવું બધું ગંદકી ચમ કરતા હશે છે ખબર. આ છે ગોપી તળાવ. મેસેજ કરી દે, મેસેજ કરી દે ભાઈ. કેમેરા ફોન લઈ જાય એટલે કોઈ વિડીયો ઉતારે નહીં, એટલે અમે ફોટો શૂટ, કેમ કે કેમેરો લાવ્યો હોય તો ફોટો બીજો કરવું પડે. એટલે સુદામાં જઈ ફોટો શૂટ બીજો કરી અને પછી નીકળવું છે દ્વારિકા. આ તમે જો આપણે હવે આપણું ફોટો શૂટ બીજું કરી હા છે સુદામા છે. અને હવે હા પ્રસાદી દીધી છે. મસ્ત આપણું ફોટો શૂટ બીજું થઈ ગયું છે. બેટ દ્વારકા જઈને પછી આવ્યા હતા અત્યારે દ્વારકા માટે. દ્વારકા ફરવા આવ્યા હતા પણ 9 વાગે એટલે મંદિર બીજું થઈ ગયું ક્લોઝઅપ બંધ. અને ગોમતી નદી ભમતા હતા પણ પાણી એટલું છે નહીં, તો સવારના જોવા આવશું. સવારનો કેમ કે અત્યારે બહુ આખા દાડા થાકી ગયા એટલા માટે હવે રૂમે જઈએ છીએ અને પછી મળીએ તમને સવારમાં કોક બતાવે એવું હશે. અત્યારે તો છે નહીં, રાતે ને કાંઈક બતાવો તમને. હા ભાઈ બંદા તો આગળના આગળ જ હોય છે, એને આપણા વ્લોગથી આખું ભાગવું ગમે. શું કિરણ કેવું રહ્યું? મોજરી તો બરોબર, મોજ દેવી જોઈએ તને. હે જીડી શું કેવું તારું? ફટાફટ 10 મિનિટ દર્શન કરીને આવ્યા અમે તો. બંધ નહીં થઈ ગયું મંદિર? બંધ થઈ ગયું યાર. 9:30 બંધ થઈ જાય બરાબર, એટલે સવારના આવશું. અત્યારે પબ્લિક ને બતાવો પણ શું યાર બતાવે. ચો કેમેરા તો અલાવ નહીં, કેમેરો અલાવ નહીં, ફોન અલાવ નહીં, એટલે કોઈ બીજી તો વાત થાય જ નહીં કે કોઈ તમને બતાડવું વિડીયો ઉતારી. બાકી બારનું જોઈ લો, અહીં નકરી હોટલ જ દેખાય. અને આપણે હોટલ કેટલી દૂર રાખી ચોગન. ગુડ મોર્નિંગ મિત્રો, તો આપણે દ્વારકામાં સવાર થઈ ગઈ છે અને આવી ગયા છીએ અત્યારે ગોમતી ઘાટે. આ દેખો, અને સામે છે દ્વારકાધીશનું મંદિર
સાંજે આવ્યા હતા પણ ખાલી કોઈ એટલું બધું હતું નહીં, એટલે પછી અત્યારે પાછા આવ્યા ઉઠી કીધું જતા આવીએ મંદિરે, નદીએ જોતા આવીએ અને નવરાબાનો અંદર ડૂબકી મારાબાની. બે ભાઈ નાઈન તો આવ્યા તો કેટલી વાર દેખો અંદર પબ્લિક નાય છે અને ફોટોગ્રાફી. અમે હવે સ્પેશિયલ ફોટોગ્રાફી કરવા જાય એટલે મારા ભાઈનો ફોટો પાડવાના બાકી રહી ગયા. પછી મને એમ કહી જાય ને કે કેમેરો લઈને આવ્યા ને ફોટા ના પાડે. એટલે ભાઈ ઠોકાઈ ગયો. ઊંટ ઉપર બેહું તારે હે તારે ઊંટ ઉપર નહીં બેહું? બેઠા તું ગંગા બેઠા મસ્ત ઊંટ ઉપર બેહાડી દઈએ તને 50 રૂપિયાવાળા ચશ્મા પહેરાય. હો 2500 રૂપિયા આ છે દ્વારકાધીશનું મંદિર. અહીંની બજાર પબ્લિક જો હવારમાં કેટલું બધું આવી ગયું. ઊભો છું અને બે મિત્રો જ્યાં દર્શન કરવા, જેમ કે એક જણને હવે રહેવું પડે, કેમેરો છે, મોબાઈલ હતા, એટલે એ બેને મેલ્યા દર્શન કરવાના. આપણે બેગ પકડીને નદીના કિનારે મસ્ત હવા ખાઈએ છીએ. દેખો ના દેખો, આ છે કરચલો. કરચલો છે કરચલો. બહુ મસ્ત ઠંડી ઠંડી હવા આવે છે ને પબ્લિક ને આવે છે. પેલી સાઈડ છે આ છે દેખાય દરિયો, દરિયા ને નદી મળે. આ છે સુદામા સેતુ પણ હાલમાં બંધ છે. નકા અહીંયા ફરી આવત પણ બંધ છે. તો આપણે ઊભા હા મિત્રો આવે એટલી ઘડા અને પછી ફોટા બીજા પાડીએ. ફોટો પડાવવાનો તો પર્સનલ ફોટોગ્રાફર રાખ્યા બે, એના ફોટો હું પાડી લીધા, પણ હવે મારે પડાવવા પડે ને એટલે દેખો આપણો ફોટો પાડે હેરા. પાછળ છે દરિયો ઘમાટી મારે હેરો અને બહુ મસ્ત મજા આવે હેરી. હવા બવા ફૂલ આવે છે, વ્યૂ એકદમ એક નંબર છે. એ દેખો આ બાજુ ફોટોગ્રાફી મારી હેડે હેરી. પબ્લિક જો બીજું પબ્લિક મસ્ત મજાની વ્યૂ આવે છે. તો મિત્રો આપણે આજનો બ્લોગ અહીં પૂરો કરીએ છીએ અને આપણો બ્લોગ જેવો લાગ્યો કોમેન્ટમાં કહી દેજો અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જેમ કે હવે આ બધું પેક કરી તો અને બસ નીકળવું છે અને હવે 500 કિલોમીટર જવાનું છે, એટલા માટે હવે કોઈ બ્લોગ બનાવવાનો મેળ આવશે ને એટલે હવે આ બ્લોગ અહીંયા કરીએ છીએ પૂરો અને પછી મળીએ કોઈક બીજા આગળ નવા બ્લોગ. એટલે લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રોને શેર પણ કરી દેજો. એટલે આપણે આવા નવા બ્લોગ આવતા રહેશે. મળી જાય.